નમસ્કાર મિત્રો, મહાદેવ, જય હિન્દ। ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળના પહેલા જ લેક્ચરમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આપણે વર્તુળ ચેપ્ટર શીખી ગયા છીએ। એ વર્તુળ ચેપ્ટરના અનુસંધાને થોડા એમના સૂત્રોનો ઉપયોગ કરી અને આપણે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ ઉપર આગળ વધવાના છીએ। બીજું એ કે અહીંયા જે આપણે મુદ્દાઓનો અભ્યાસ કરવાના છીએ એ તમારા માટે કોઈ સંપૂર્ણ નવા મુદ્દાઓ નથી। આ બાબત તમે ધોરણ 9માં પણ શીખીને આવ્યા છો। એમના ઘણા બધા સૂત્રો પણ તમને યાદ છે અને એ જ સૂત્રો શરૂઆતમાં રિપીટ કરી અને આપણે આપણા ચેપ્ટરના દાખલા ઉપર જવાના છીએ। એ પહેલાં બોર્ડમાં આ ચેપ્ટરમાંથી કયા વિભાગમાં કેટલા માર્ક્સનું અને કુલ કેટલા માર્ક્સનું પૂછાવાનું છે એની જો સ્પષ્ટતા કરીએ તો બોર્ડમાં આ ચેપ્ટર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાંથી કુલ 4 માર્કનું પૂછાવાનું હોય। એ 4 માર્કમાંથી 3 માર્કનો એક દાખલો પૂછાવાનો અને 1 માર્કનો કોઈ હેતુલક્ષી પ્રશ્ન હોય, પછી એ MCQ હોય, ખાલી જગ્યા હોય કે ટૂંક જવાબી પ્રશ્ન ગમે તે હોઈ શકે। આ એવરેજ કહેવાય। 4 માર્કની આસપાસનું હોઈ શકે, જરૂરી નથી કે પરફેક્ટ 4 માર્કનું જ હોય। બની શકે એકાદો કોઈ 2 માર્કનો દાખલો પૂછે કે 3 માર્કનો પ્રશ્ન તો 5 માર્ક પણ હોઈ શકે, 5-6 માર્ક સુધી પૂછી શકે એવી શક્યતાઓ હોય। એમાં પણ આ વર્ષે એમાં થોડું ઘણું આમ તેમ થવાની પૂરેપૂરી શક્યતાઓ હોય। એટલે બરાબર એ વેઇટેજ ઉપર ધ્યાન આપી અને એના બરાબર જ તૈયારીઓ કરતા હોઈએ આપણે કોઈ ચેપ્ટરમાં, એવું પણ મગજમાં રાખવાનું નહીં, બરાબર। એટલે આપણા માટે એ કન્ટેન્ટ વસ્તુ મહત્ત્વની છે, નહીં કે એમના માર્ક। ઓકે, શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો વર્તુળનો પરિઘ। તો વર્તુળનો પરિઘ એટલે આમ અન્ય આકૃતિઓ હોય તો એમના માટે આપણે પરિમિતિ શબ્દ વાપરીએ છીએ। દાખલા તરીકે ચોરસ હોય, લંબચોરસ હોય, કોઈ ચતુષ્કોણ હોય તો એમના માટે આપણે એમની પરિમિતિ એટલે તમામ બાજુઓ, કોઈ પણ પ્રકારનો બહુકોણ હોય તો એ તમામ બાજુઓની લંબાઈઓનો સરવાળો કરીએ તો આપણે એમના માટે શબ્દ વાપરીએ છીએ પરિમિતિ। વર્તુળમાં જે રાઉન્ડ ગોળાકાર કિનારી છે એ ગોળાકાર કિનારીને તમે સ્ટ્રેટ કરી દો અને એમની લંબાઈ માપો તો એ જે લંબાઈ મળે છે આપણે વર્તુળ માટે એમને પરિઘ કહીએ છીએ। એ પરિઘની મેળવવું હોય તો એમનું સૂત્ર છે 2πr। પરિઘનું સૂત્ર 2πr। r એટલે વર્તુળની ત્રિજ્યા। બીજું કે 2r જો સાથે ભેગા કરી દઈએ તો ત્રિજ્યાના બમણા એટલે વ્યાસ કહેવાય, ડાયામીટર। એમના માટે જો ડી સંકેત વાપરીએ 2r એમના બરાબર ડી લઈ લઈએ તો પાઈ એમના એમ અને વ્યાસ એટલે ડી તો પાઈ ડી એ પણ વર્તુળના પરિઘનું સૂત્ર બનશે। બીજું અર્ધવર્તુળનો પરિઘ એટલે વર્તુળ જે છે એમના 2 ભાગ કરી નાખીએ બરાબર। કોઈ વર્તુળ હોય એમના બરાબર 2 ભાગ કરીએ એટલે બંને ભાગ છે એ અર્ધવર્તુળ ગણાય। તો એમનો પરિઘ શું હોય? તો વર્તુળના પરિઘથી અડધું માપ હોય 2πr, એમને ભાગ્યા 2 કરીએ, 2 કેન્સલ થાય, વધે માત્ર πr। ત્યારબાદ આવે વર્તુળનું ક્ષેત્રફળ πr²। વર્તુળનું ક્ષેત્રફળ થાય πr²। આ બધા સૂત્રો તમને યાદ જ છે અને તમારે યાદ પણ રાખવાના છે હજુ। અર્ધવર્તુળનું ક્ષેત્રફળ એટલે વર્તુળનું જે ક્ષેત્રફળ છે એમના અડધા કરો, અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મળે πr²/2। ત્યારબાદ હવે જે વાત આવે છે એમના સૂત્રો મગજ ઉપર ખાસ યાદ રાખવાના છે। મારે દાખલાઓમાં વારંવાર એમનો ઉપયોગ કરવાનો છે। આ તો સામાન્ય આપણે વારંવાર ઉપયોગમાં લેતા હોય એવા સૂત્રો જ છે। પહેલાં તો એ સમજીએ કે વર્તુળનું ચાપ કોને કહેવાય? વર્તુળનું ચાપ એટલે શું? કે વર્તુળ પર 2 ભિન્ન બિંદુઓ, ચાપની વ્યાખ્યા આપણે જોઈએ કે વર્તુળ પર 2 ભિન્ન બિંદુઓ જો આવેલા હોય A અને B, આ A અને B બિંદુમાંથી, આ 2 ભિન્ન બિંદુઓ A અને B માંથી પસાર થતી હોય તેવી કોઈ તમે રેખા દોરો તો એ રેખાના લીધે વર્તુળના 2 ટુકડા થાય। આ પ્રત્યેક ટુકડો જે છે, એક તો આ ટુકડો અને એક આ ઉપરનો ટુકડો, તો આમ કેમ કોઈ બંગડી તૂટી જાય અને એ બંગડીના જે 2 ટુકડા થાય તો એમાં એક ટુકડો નાનો, એક ટુકડો મોટો, અથવા તો બંને ટુકડા સમાન। જો 2 ટુકડા થાય તો 2 કરતાં વધારે પણ થઈ શકે, પણ અહીંયા 2 થાય જેવું આપણે માની લઈએ
તો આ બંને ટુકડાઓ જે છે એમને આપણે ચાપ કહી શકીએ. બાજુમાં અહીંયા વ્યાખ્યા લખેલી જ છે કે રેખા એબીના પ્રત્યેક અર્ધતલમાં આવેલા વર્તુળના બિંદુઓનો ગણ, વર્તુળના જ બિંદુઓ એટલે આ કિનારી ઉપરના બિંદુઓને ચાપ કહેવાની છે. આ અંદરના બિંદુઓનો કોઈ ઉલ્લેખ ન આવે એમાં. આપણે ચેપ્ટર 10માં પણ એનો ઉલ્લેખ કરી ગયા કે વર્તુળનું કેન્દ્ર, વર્તુળની ત્રિજ્યા, વર્તુળની જીવા, વર્તુળનો વ્યાસ, આ બધા વર્તુળના અંદરના ભાગના બિંદુઓ છે, વર્તુળના બિંદુઓ નથી. તો એમ ચાપ પોતે એટલે એ કિનારી ઉપર આવેલા બિંદુઓ જે વર્તુળના બિંદુઓ ગણાય એમનો જ ગણ એટલે વર્તુળનું ચાપ ગણાય. અહીંયા એ બાબત સ્પષ્ટ છે કે રેખા ક્યાંથી પસાર થાય એના અનુસંધાને વર્તુળનું જે ચાપ છે એના મુખ્ય 3 પ્રકાર પડે. એક, લઘુચાપ. લઘુચાપ કોને કહેવાય કે તમે રેખા એબી દોરો છો બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી હોય તેવી. તો આ રેખા એબીના જે અર્ધતલમાં વર્તુળનું કેન્દ્ર ન હોય, જો આ રેખા એબીના લીધે એક નીચેનું અર્ધતલ, એક ઉપરનું અર્ધતલ, એમાં જે અર્ધતલમાં વર્તુળનું કેન્દ્ર નથી એટલે કે નીચેનું અર્ધતલ, એ અર્ધતલમાં આવેલા વર્તુળના બિંદુઓનો ગણ એટલે આ ચાપ, એને આપણે લઘુચાપ કહી શકીએ. એ લઘુચાપને સંકેતમાં જો દર્શાવવું હોય તો એમના અંત્ય બિંદુઓ છે એ અને બી, એટલે આમ તો વચાય લઘુચાપ એ બી. લઘુચાપ એ બી એવા સંકેતમાં દર્શાવીએ. આમ લઘુચાપ એ બી એમને સંકેતમાં લખવું હોય તો લઘુ એવો શબ્દ લખવાનો અને ચાપ એ બી એટલે એ બી લખી અને ઉપર ચાપની સાઇન કરવાની છે. જેમ આપણે કેમ લખવું હોય કે રેખાખંડ એ બી તો એ બી લખીને આપણે ઉપર લાઈન દોરીએ, એમ ચાપ એ બી તો ચાપની નિશાની ઉપર કરવાની છે. અચ્છા, એમનાથી પણ આગળ માનો કે ક્યારેક આપણે લઘુ શબ્દ નથી લખવો તો એ લઘુ દૂર કરીએ છતાં પણ ચાપનો ઉલ્લેખ થઈ શકે. અહીંયા કોઈ આ ચાપ ઉપર સી બિંદુ આવેલું છે ધારો કે, તો આ લઘુ એ સી બી આ જે ચાપ બને છે, તમે આ રસ્તા ઉપર ચાલો એથી સી અને સી થી બી, તો આપમેળે ખબર પડે કે એ જે ચાપ દર્શાવે છે એ લઘુચાપ દર્શાવે છે. એ લઘુચાપને એ સંકેતમાં જો દર્શાવવું હોય તો હું લખી શકું ચાપ એ સી બી. તો ત્યાં મારે એવો ઉલ્લેખ કરવાની જરૂરિયાત નથી લઘુચાપ કે ગુરુચાપ. ખબર જ પડે કે આ રસ્તા ઉપર તમે ચાલો છો એટલે લઘુચાપનો જ ઉલ્લેખ છે. ઓકે, એને કેમ દર્શાવવું, એમની વ્યાખ્યા શું, આ કોન્સેપ્ટ મગજ ઉપર ક્લિયર રાખજો. આકૃતિમાં પણ આપણને ખ્યાલ આવવો જોઈએ. બીજું, હવે જે મહત્વનું સૂત્ર આપણે લઘુચાપની લંબાઈ, તો લઘુચાપની લંબાઈ અહીંયા તો મેં સીધું સૂત્ર લખેલું છે પાઈ આર થીટાના છેદમાં 180, પણ ખરેખર એ લઘુચાપની લંબાઈ આવે કઈ રીતે? જુઓ, આ લઘુચાપ, આ તમે આખું વર્તુળ વિચારો. હું એમ કહું કે આ એ બિંદુથી શરૂ કરી અને ફરી પાછો એ બિંદુ આગળ પહોંચું એટલે આખું વર્તુળ થયું. એથી શરૂ કરી અને એ આગળ તમે પહોંચો એટલે આખું વર્તુળ. એ વખતે ખૂણો કેટલા અંશનો બને? કેન્દ્ર આગળ તમે ખૂણો વિચારશો તો આખું વર્તુળ એટલે 360 અંશ થાય. તો તમે જ્યારે 360 અંશ ફરો છો અહીંયાથી અહીંયા સુધી, એથી એ સુધી, ત્યારે 360 અંશે એ ચાપની લંબાઈ કેટલી બની? તો આખું ફૂલ વર્તુળ. ફૂલ એટલે પરિઘ થયો ને, આખું વર્તુળ એટલે વર્તુળનો પરિઘ થયો. એ વખતે કેટલું અંતર કપાણું હોય તો કે 2πr જેટલું. આપણે ત્રિરાશિ મૂકીએ કે એથી એ સુધી પહોંચીએ ત્યારે ખૂણો 360 અને એ વખતે કપાયેલું અંતર તો કે વર્તુળના પરિઘ જેટલું 2πr. તો હવે આપણે 360 નથી ચાલવું. ધારો કે હું એથી શરૂ કરું છું અને અહીંયા બી આગળ આવીને અટકી જાઉં તો એ વખતે 360 અંશ તો નહીં થાય. એ વખતે અહીંયા કેન્દ્ર આગળ અમુક અંશનો ખૂણો બનતો હશે, પછી એ 30 અંશ હોય, 60 અંશ હોય, 45 હોય, 90 હોય, ગમે એટલા અંશ હોય. હવે આ ખૂણો ધારો કે આપણને ખબર ન હોય ને આપણે થીટા લઈ લઈએ કે એ વખતે એથી બી સુધી પહોંચીએ એ વખતે લઘુચાપે કેન્દ્ર આગળ અંતરેલો ખૂણો ધારો કે થીટા અંશનો છે, તો આપણે આ ત્રિરાશિ લઈએ તો સીધી ખબર પડે
કે બરાબર 360 અંશે આપણે ચાલતા હોઈએ એ વખતે કપાયેલું અંતર કેટલું, તો કે 2πr એટલે કે વર્તુળના પરિઘ જેટલું. તો થીટા અંશે ચાલ્યા હોઈએ ત્યારે કેટલું અંતર કાપેલું હોવું જોઈએ, તો થીટા ગુણ્યા 2πr એમના છેદમાં આવે 360. તમે છેદ ઉડાડો તો 18 2 36 અંશમાં વધ્યું તો કે પાઈ આર થીટા અને છેદમાં આ 36નો જ છેદ ઉડાડ્યો એટલે અહીંયા 10 છે એટલે 18 ગુણ્યા 10 180. તો આ પાઈ આર થીટાના છેદમાં 180 એ લઘુચાપની લંબાઈ મળે. તો લઘુચાપની લંબાઈ મેળવતી વખતે આપણી પાસે બે બાબતો હોવી જોઈએ. કઈ બે બાબતો, તો કે આર અને થીટા. એટલે કે વર્તુળની ત્રિજ્યા આપણને આપેલી હોય અને લઘુચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ આપેલું હોય. એ બંને આંકડાઓ અહીંયા આપણે મૂકી દઈએ એટલે આપણને લઘુચાપની લંબાઈ મળે. આર બરાબર 9 આપેલા હોય, થીટા બરાબર 30 આપેલા હોય, તો બંને કિંમત આમાં એપ્લાય કરી દો. પાઈ બરાબર તો આપણને ખબર જ છે કે કાં તો 22/7 હોય અથવા તો 3.14, એ રકમમાં જે ઉલ્લેખ કરેલો હોય એ પ્રમાણે કિંમત મૂકવાની. બધાનું સાદુરૂપ આપવાનું એટલે લઘુચાપની લંબાઈ મળે. તો લઘુચાપની લંબાઈનું સૂત્ર થાય પાઈ આર થીટાના છેદમાં 180. ઓકે, ત્યાર પછી બીજો ક્રમ આવે અર્ધવર્તુળ ચાપ. હવે ધારો કે આ રેખા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે એવું માની લ્યો. જો રેખા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય બરાબર અહીંયાથી, તો એ વખતે વર્તુળ જે આખો પરિઘ છે એના બે સરખા ટુકડા થાય અને બંને ટુકડાની લંબાઈ સમાન હોય. બંનેને અર્ધવર્તુળ ચાપ કહેવાય. જેમ મેં લઘુચાપ AB એવું લખી શક્યો એમ હું લખી શકું અર્ધવર્તુળ ચાપ AB. અહીંયા માત્ર આગળ નામ ફેરવવાનું હોય, ચાપ AB તો એમના એમ જ રહેવાના છે. અર્ધવર્તુળ ચાપ AB. તો અર્ધવર્તુળ ચાપ ABની લંબાઈ એટલે પરિઘનું અડધું માપ થયું. પરિઘ જો 2πr હોય તો એનું અડધું માપ એટલે એને ભાગ્યા 2, આ 2 કેન્સલ એટલે અર્ધવર્તુળ ચાપની લંબાઈ થાય પાઈ આર જેટલી. ઓકે, ત્યાર પછી ત્રીજો ક્રમ આવે ગુરુચાપ. હવે અહીંયા આકૃતિમાં જ આપણે સમજી શકીએ એમ છીએ કે રેખા AB ના બંને અર્ધતલ જે બને છે એમાંથી જે અર્ધતલમાં વર્તુળનું કેન્દ્ર આવેલું હોય, ન આવેલ હોય તો લઘુચાપ. જે અર્ધતલમાં વર્તુળનું કેન્દ્ર આવેલ હોય એટલે અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો કે એ ઉપરનો ભાગ છે. તો જે અર્ધતલમાં કેન્દ્ર છે એ અર્ધતલમાં આવેલા વર્તુળના બિંદુઓનો ગણ એટલે આ ગુરુચાપ થાય. આ જે નીચેનું માપ છે એ લઘુચાપ છે. કેન્દ્ર આવેલ હોય તે અર્ધતલના બિંદુઓનો વર્તુળના બિંદુઓનો ગણ એટલે ગુરુચાપ. હવે ગુરુચાપની લંબાઈ કેમ મેળવી શકાય, એને કેમ દર્શાવી શકાય, તો દર્શાવવા માટે તો આ જ પ્રમાણે જેમ અહીંયા લઘુ લખ્યું હતું એના બદલે ગુરુચાપ હોય તો આપણે અહીંયા લખવાનું થાય ગુરુચાપ AB. અથવા તો માનો કે 3 શિરોબિંદુઓ વડે દર્શાવવું હોય, 3 બિંદુઓ વડે, જેમ આપણે અહીંયા દર્શાવી શક્યા ને કે ચાપ ACB, એના બદલે અહીંયા ગુરુચાપ ઉપર કોઈ બિંદુ D આવેલ હોય તો આ ગુરુચાપ ABને મારે દર્શાવવું હોય તો આમ પણ લખી શકું ચાપ ADB. એથી શરૂ કરી D, Dથી શરૂ કરી B. તમે આ રસ્તા ઉપર ચાલતા હોય તો તમારે આગળ ગુરુ એવા શબ્દનો ઉલ્લેખ કરવાની જરૂરિયાત નથી. જેમ અહીંયા લઘુ શબ્દ નથી લખ્યો એમ અહીંયા ગુરુ શબ્દ પણ ન લખવો પડે જો તમે 3 બિંદુઓનો ઉપયોગ કરો તો. ગુરુચાપની લંબાઈ કઈ રીતે મેળવી શકાય આ આપણા માટે મહત્વની બાબત. તો લઘુચાપ એટલે આ એ આપણને ખબર છે. આખું વર્તુળ જે છે એટલે કે વર્તુળનો પરિઘ એમાંથી આટલો લઘુચાપ જે છે એ ટુકડો તમે બાદ કરી નાખો એટલે ઉપરનો ભાગ વધે, જેને આપણે ગુરુચાપ કહીએ. તો ગુરુચાપની લંબાઈ એટલે વર્તુળનો પરિઘ એટલે આખું વર્તુળ, એમાંથી લઘુચાપની લંબાઈ એટલે ટુકડો લઘુચાપ એ બાદ કરીએ એટલે બાકીનો જે ભાગ વધે એ ગુરુચાપ બને. બંનેના સૂત્રો આપણે જાણીએ છીએ કે વર્તુળનો પરિઘ એટલે 2πr, એમાંથી બાદ લઘુચાપની લંબાઈ એટલે પાઈ આર થીટાના છેદમાં 180. તો અહીંયા કુલ 3 સૂત્રો આપણને જે મળ્યા એ 3 ખૂબ જ અગત્યના
લઘુચાપની લંબાઈ, અર્ધવર્તુળ ચાપની લંબાઈ અને ગુરુચાપની લંબાઈ. દાખલાઓમાં ક્યાંક ને ક્યાંક મિત્રો આપ તમે જોઈ શકો કે દાખલા તરીકે ઘડિયાળના કાંટા છે. હવે આપણને એવું માત્ર કહેવામાં આવે, જો અહીંયા મેં કીધું ને એ મુજબ બે બાબતોની જરૂરિયાત ઊભી થવાની છે, કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો અને ત્રિજ્યા. હવે કાંટાની લંબાઈ આપેલી હોય 10 સેન્ટીમીટર 12 સેન્ટીમીટર, પછી ખૂણાનું માપ આપેલ ન હોય, પણ મને એવું કહે કે 5 મિનિટનો સમયગાળા દરમિયાન એક કિનારી પર કેટલું અંતર કાપશે, અથવા તો 15 મિનિટના સમયગાળા દરમિયાન એની ટોચ જે અણી છે એ કેટલું અંતર કાપશે. તો એ લઘુચાપની લંબાઈ થઈ કે 5 મિનિટે ખૂણો કેટલો બને, 10 મિનિટે કેટલો ખૂણો બને, 15 મિનિટે કેટલો ખૂણો બને. આ બધું આપણે જે તે સમયે લોજિક લગાવશું. જો તૈયાર આપેલ જ હોય થીટા અને આર તો કોઈ પ્રશ્ન રહેતો નથી, પણ ન આપેલ હોય તો ઘણા બધા એવા પ્રશ્નો છે કે જ્યાં મારે આ બાબતો વિચારવાની આવશે. મિત્રો ત્યારબાદ જોઈએ વૃતાંશ. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે વૃતાંશ કહેવાય કોને. તમે જુઓ આકૃતિ આપેલી છે, આ આકૃતિ પરથી જ આપણે સમજવાનો પ્રયાસ કરીએ. એમાં દર્શાવેલું છે લઘુ વૃતાંશ, ગુરુ વૃતાંશ. એ તો વૃતાંશના પ્રકાર છે એ પછીની વાત છે, પણ ટૂંકી વ્યાખ્યા એટલી માત્ર કે કોઈ તમને વર્તુળનું કોઈ ચાપ આપેલ હોય, ચાપ આપણે થોડી વાર પહેલાં શીખી ગયા કે વર્તુળનું ચાપ આપેલ હોય તો એ ચાપના બંને અંત્ય બિંદુએથી તમે જો ત્રિજ્યા દોરો, એક ચાપ અને બે ત્રિજ્યા, એટલે એ ત્રણે ત્રણના લીધે એક બંધ આકૃતિ બને. આ પણ બંધ આકૃતિ બને. એમ હું આ ચાપ ન લઉં અને એના બદલે આ ઉપરનું ચાપ પસંદ કરું તો એમના બંને અંત્ય બિંદુઓએ પણ આ જ ત્રિજ્યા છે, તો ઉપરની આકૃતિ એ પણ એક બંધ આકૃતિ બનશે. તો ચાપ કહેવાય કોને કે વર્તુળનું ચાપ અને ચાપના અંત્ય બિંદુઓએથી દોરેલી ત્રિજ્યાઓ એ ત્રણે ત્રણના યોગ ગણથી બનતી બંધ આકૃતિ એટલે વૃતાંશ. જો ચાપ લઘુચાપ હોય તો એ જે વૃતાંશ બને એમને આપણે લઘુ વૃતાંશ કહીએ, એટલે કે આ. અને જો ચાપ ગુરુચાપ હોય તો એના લીધે આ જે વૃતાંશ બને એમને આપણે ગુરુ વૃતાંશ કહીએ છીએ. એટલે વૃતાંશના મુખ્ય બે પ્રકાર થયા, લઘુ વૃતાંશ અને ગુરુ વૃતાંશ. લઘુ વૃતાંશ એટલે કઈ ત્રણ બાબતોનો યોગ ગણ, તો કે લઘુચાપ અને બંને અંત્ય બિંદુઓથી દોરેલી ત્રિજ્યાઓ, એટલે આ ત્રણે ત્રણ બાબતનો યોગ ગણ એટલે લઘુ વૃતાંશ. સંકેતમાં કેમ દર્શાવી શકાય, તો જો ચાપ ઉપર હું એક બિંદુ પસંદ કરી લઉં સી, તો હું લઘુચાપને કહી શકું લઘુચાપ એ સી બી, અને બે ત્રિજ્યાઓ એટલે ઓ એ અને ઓ બી. તો આપણે માત્ર સંકેતમાં જ્યારે લખવું હોય ત્યારે હું આ રીતે લખી શકવાનો છું કે લઘુ વૃતાંશ ઓ એ સી બી. ઓ એ સી બી આપણે કેમ ચતુષ્કોણ દર્શાવીએ ABCD, એમ લખીએ છીએ ને કે ચતુષ્કોણ ABCD. તો અહીંયા આપણે લખવાનું થાય લઘુ વૃતાંશ ઓ એ સી બી. એ જ પ્રમાણે અહીંયા આ જે બાબત સૂત્ર મેળવવું એ આપણા માટે સૌથી મહત્વનું છે. ખૂબ જ ઉપયોગ કરતા હોય એવું સૂત્ર જ છે આપણે. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ, તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ થાય πr² થીટાના છેદમાં 360. જેમ આપણે લઘુચાપની લંબાઈ ત્રિરાશિ ઉપરથી મેળવેલી હતી, સેમ એ જ રીતે તમે લઘુ વૃતાંશના ક્ષેત્રફળ માટે પણ વિચારી શકો. તો હવે આપણે એ વિચારીએ કે લઘુ વૃતાંશ એટલે કે આ જે ભાગ દેખાય છે આટલા ભાગનું ક્ષેત્રફળ, પછી આ ઉપરના ભાગનું તો આપણે મેળવી શકીએ, જેમ ગુરુચાપમાં વિચાર્યું તેમ ગુરુ વૃતાંશમાં વિચારી શકીએ. તો લઘુચાપ અને લઘુ વૃતાંશ એમના ઉપરથી લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ કેમ મળે. જો હું એ બિંદુથી શરૂ કરું, ખાસ ધ્યાન આપજો મિત્રો, આ એ બિંદુથી શરૂ કરું છું અને આખો રાઉન્ડ પૂરો કરી અને ફરી પાછો એ બિંદુ આગળ પહોંચું છું. એ વખતે કેટલું ક્ષેત્રફળ આપણે આવરી લીધું, તો કે આખું વર્તુળ. એ વખતે ખૂણો કેટલા અંશનો બન્યો હોય, તો કે 360. ખૂણો 360 અને ક્ષેત્રફળ તો કે વર્તુળ આખે આખું એટલે વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr². ફરીવાર 360 અંશના ખૂણે પરિભ્રમણ કરી અને તમે ફરી પાછા એના એ જ બિંદુએ જ્યારે પહોંચો છો ત્યારે તમે કેટલું ક્ષેત્રફળ આવરી લીધેલું હોય, તો કે આખું વર્તુળ એટલે πr² જેટલું. તો આપણે આખું વર્તુળ નથી ફરવાનું,
આ એ બિંદુથી શરૂ કરીએ છીએ અને આ બી બિંદુ આગળ આવીને અટકી જઈએ છીએ. એ વખતે ખૂણો કેટલા અંશનો છે એ આપણને ખબર ન હોય. એ પછી 30 હોય, 60 હોય, 90 હોય, 100 હોય, ગમે તેટલા, એ ખબર નથી. ધારો કે થીટા, તો એ બિંદુથી શરૂ કરી બી બિંદુ સુધી પહોંચીએ છીએ. એ ગાળા દરમિયાન વર્તુળના કેન્દ્ર આગળ થીટા અંશનો ખૂણો આંતરેલ છે ધારો કે, તો એ થીટા અંશના ખૂણે કેટલું ક્ષેત્રફળ આવરેલું હોય? સિમ્પલ ત્રિરાશિ લઈએ. જો અહીંયા ધ્યાન આપો કે 360 અંશનો ખૂણો જ્યારે હતો, એટલે કે આખું વર્તુળ ત્યારે આવરી લીધું આપણે, એટલે એ વખતે આખું વર્તુળ એટલે ક્ષેત્રફળ આવરેલ હોય πr², વર્તુળનું ક્ષેત્રફળ. તો થીટા અંશના ખૂણે કેટલા? ત્રિરાશિ થીટા ગુણ્યા πr², એમના છેદમાં 360. અને ક્રમમાં ગોઠવી દઈએ થોડુંક, તો πr² થીટાના છેદમાં 360. આ એ જ વસ્તુ છે આપણે લખેલી, πr² થીટાના છેદમાં 360. તો વૃતાંશનું ક્ષેત્રફળ શોધવું હોય એ વખતે તમારે કઈ બે બાબતોની જરૂરિયાત ઊભી થશે? તો સેમ જે બાબતો ચાપની લંબાઈ મેળવવા માટે જોઈએ એ જ વસ્તુ અહીંયા મારે વૃતાંશ માટે જરૂરિયાત ઊભી થશે, થીટા અને આર. એટલે કે લઘુ ચાપે કેન્દ્ર આગળ કેટલા અંશનો ખૂણો આંતરેલો છે એ ખૂણાનું માપ, અને વર્તુળની ત્રિજ્યા કેટલી છે એનું માપ. અમુક વખતે તો આપણે સીધું પણ નક્કી કરી શકીએ. ધારો કે આમ સરખા 4 ભાગ પાડ્યા હોત તો ખબર પડે આપણને કે પ્રત્યેક ટુકડો જે લઘુ વૃતાંશ બને, 4 ભાગ પડ્યા આખા વર્તુળના, તો બરાબર 4 સરખા ભાગ થયા હોય એટલે વર્તુળનો ચોથો ભાગ થયો હોય. પછી 360ના કેટલામાં ભાગની વાત કરવામાં આવે છે? એટલે કે આ 4 ટુકડા હોય તો આપણે વિચારી શકીએ ને કે પ્રત્યેક ટુકડો એટલે કે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો 90 અંશનો થયો, 4 ભાગ એટલે 360ના 4 ભાગ એટલે 90 અંશ. એમ ઘડિયાળ હોય આપણે તો ઘડિયાળમાં તમે વિચારો, જ્યારે અત્યારે 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, એ વખતે કેન્દ્ર આગળ કેટલો ખૂણો આંતરે અને એ વખતે જે વૃતાંશ બને છે એ વૃતાંશનું ક્ષેત્રફળ કેટલું, એ દરેક વખતે આપણે ખૂણો પણ નક્કી કરવો પડશે. ત્રિજ્યા તો આપેલી હોય, પણ ખૂણો આપણી જાતે આપણે ક્યારેક નક્કી કરવો પડે એવું બનવાનું છે. પણ એમ મુખ્ય બે બાબતોની જરૂરિયાત ઊભી થવાની, એક તો થીટા અને બીજું આર. ઓકે, આ લઘુ વૃતાંશ. તો એમ ગુરુ વૃતાંશ એટલે આકૃતિમાં તમે જોઈ શકો અહીંયા યલો ઉપરનો જે ભાગ દર્શાવેલો છે એ આખું ગુરુ વૃતાંશ છે. તો ગુરુ વૃતાંશ જે છે એ પણ 3 બાબતોનો યોગગણ થયો કે ગુરુચાપ, આ એ બિંદુથી શરૂ કરીને બી બિંદુ સુધી અહીંયા ઉપર તરફ જે આપણે ચાલીએ તો એ ગુરુચાપ એ બી થઈ. આ ગુરુચાપ એ બી અને એ ગુરુચાપના બંને અંત્ય બિંદુઓ એ અને બી, ત્યાંથી કેન્દ્ર સાથે જોડેલા રેખાખંડો એટલે કે બંને ત્રિજ્યાઓ. તો ગુરુચાપ એ બી, રેખાખંડ ઓ એ અને રેખાખંડ ઓ બી, આ 3નો યોગ ગણ એટલે પેલું આપણે ઇમોજી આવે ને, પેલું આમ ડાગલા જેવું આવે, મોઢું ફાડેલું, અને આમ આડું કરી નાખીએ જરાક એટલે મોઢું આમ ફાડેલું હોય એવું લાગે આપણને, ત્યાં એવી આકૃતિ બને. તો એ ગુરુ વૃતાંશને સંકેતમાં દર્શાવવું હોય તો જેમ લઘુ વૃતાંશને આપણે લખી શક્યા એ જ પ્રમાણે ગુરુ વૃતાંશને દર્શાવી શકીએ. ઓથી શરૂ કરીએ તો ઓ એ ડી બી, આ જે આખો બંધ ભાગ બને છે એ ગુરુ વૃતાંશ ઓ એ ડી બી, એવા સંકેતમાં આપણે લખી શકવાના છીએ. હવે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવી શકાય? આકૃતિ ઉપર જ ધ્યાન. આ ભાગ એટલે ગુરુ વૃતાંશ. આખા વર્તુળ જે છે એ આખા વર્તુળમાંથી હું આટલો લઘુ વૃતાંશનો ભાગ બાદ કરી નાખું તો ઉપરનો જે ભાગ વધે છે એને આપણે ગુરુ વૃતાંશ કહીએ છીએ. તો વર્તુળનું ક્ષેત્રફળ એમાંથી બાદ કરવાનું થાય તો કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr², એમાંથી બાદ કરીએ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ એટલે πr² થીટાના છેદમાં 360. એનાથી આગળ જો વાત કરીએ તો ઘણીવાર ગણતરીઓ સરળ બનાવવા માટે આપણે બંને પદમાંથી કંઈક સામાન્ય લઈ અને ગણતરીઓ કરવાની થતું હોય એવું બને. દાખલા તરીકે આ પહેલા પદમાં πr² દેખાય, અહીંયા બીજા પદમાં પણ πr² છે. બંનેમાંથી જો તમે πr² કોમન લઈ લ્યો તો અહીંયા 1 વધે, માઇનસ થીટાના છેદમાં 360 વધે.
ઘણીવાર એ ગણતરી સરળ બનતી હોય તો એમાંથી સામાન્ય લઈ અને તમે સાદુરૂપ આપી શકો છો, પણ એ જે તે રકમ ઉપર આધાર રાખે કે સામાન્ય લેવાય કે ન લેવાય. કદાચ આપણને સામાન્યનો વિચાર આવી શકે આ જોઈને. હવે જે વાત કરું છું એ લઘુચાપની લંબાઈ આપણને આપેલી હોય. જો આપણી પાસે થીટાનું માપ ન હોય, લઘુચાપની લંબાઈનું સૂત્ર શું હતું? પાઈ આર થીટાના છેદમાં 180. હવે આપણે માનો કે થીટા આપેલ જ નથી, આપણને ખબર નથી વર્તુળની ત્રિજ્યા કેટલી છે, અથવા તો ત્રિજ્યા આપેલ હોય પણ થીટાનું માપ ન હોય. હવે આપણી પાસે થીટા ન હોય તો તમે પાઈ આર થીટાના છેદમાં 180 એમનો ઉપયોગ કરીને લઘુચાપની લંબાઈ મેળવી શકો નહીં. પણ તમને તૈયાર કીધેલું જ છે કે લઘુચાપની લંબાઈ 12 સેન્ટીમીટર છે, 25 સેન્ટીમીટર છે. આ આંકડો તૈયાર જ આપેલો છે, અને એમનો ઉપયોગ કરી અને સીધું જ તમારે વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવવું હોય તો તમે મેળવી શકો? તો કે હા. જો ફરીવાર હું કઈ બાબતની વાત કરું છું, અહીંયા મેં સ્પષ્ટ વાત કરી તમને કે તમારે વૃત્તાંશનું ક્ષેત્રફળ જોતું હોય તો તમારે બે બાબતોની જરૂરિયાત ઊભી થશે, થીટા અને આર. હવે હું એમ કહું છું કે ધારો કે આપણી પાસે થીટા નથી, એટલે કે લઘુચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એનું માપ આપણને આપેલું નથી. આપણી પાસે માત્ર લઘુચાપની લંબાઈ છે, જેને આપણે એલ વડે દર્શાવીએ. એ એલનું માપ આપેલું છે અને એમના ઉપરથી સીધું જ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવવું હોય તો મળી શકે ખરું? તો હા, કારણ કે આપણી પાસે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. હવે આને હું માત્ર ભાગ દર્શાવું છું, બે ભાગ પાડી નાખું. કઈ રીતે? તો કે લઘુચાપના અનુસંધાને હું વિચારું છું, મારે પાઈ આર થીટા અંશમાં જોઈએ તો અહીંયા આર કેટલી વાર છે? તો કે સ્ક્વેર, એટલે 2 વખત. તો 1 વખત આર મેં અંશમાં લખ્યા અલગથી. બીજું છેદમાં મારે કેટલા જોઈએ? તો 180 લઘુચાપ માટે. તો આ 180ના બમણા છે, એટલે એમાંથી 2 કોમન લઈ લીધા. તો r/2 જો હું અલગથી લખું તો એના ગુણાકારમાં દર્શાવી શકું. આ આર ગુણ્યા આર એટલે આર સ્ક્વેર થઈ જાય. આ 180 ગુણ્યા 2 એટલે 360 થઈ જાય. ખરેખર તો આ જ વસ્તુ લખેલી જ છે, પણ એમના 2 ભાગ પાડી નાખ્યા આપણે, અવયવ પાડ્યા, ટૂંકમાં અજ્ઞાત અવયવો ગણાય આને. હવે તો કે આ જે પાઈ આર થીટાના છેદમાં 180 એ તો લઘુચાપની લંબાઈ થઈ, એટલે r/2 ઇન્ટુ એલ એવું થયું કહેવાય. આ સ્ટેપ એક વધારું તો આવું લખી શકું હું, r/2 ઇન્ટુ એલ. હવે આમાંથી 1/2 જો હું આગળ લખી નાખું તો 1/2 એલ ઇન્ટુ આર. આ જે સૂત્ર મળ્યું 1/2 એલ ઇન્ટુ આર અથવા તો આર ઇન્ટુ એલ, એ પણ લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર થયું. પણ એ ક્યારે વાપરી શકવાના છીએ આપણે? કે જ્યારે આપણને લઘુચાપની લંબાઈ આપેલી હોય એ વખતે આપણે લઘુ વૃત્તાંશના આ ક્ષેત્રફળનો ઉપયોગ કરવાના છીએ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એને કેમ દર્શાવાય, ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કઈ રીતે દર્શાવાય, આ બરાબર બધા સૂત્રો મગજ ઉપર પાકા કરવાના, યાદ રાખવાના છે. મિત્રો, આ તમામ સૂત્રો જે આપણે આ લેક્ચર દરમિયાન શીખ્યા એ બરાબર મારે ખરેખર બધા દાખલાઓમાં એની ખૂબ જરૂરિયાત ઊભી થવાની છે, એટલે વારંવાર લેખિત સ્વરૂપે તમને એમની પ્રેક્ટિસ કરજો. બીજું એવા સમાચારો છે મિત્રો કે ક્યારેક કંટાળો આવી જાય છે, ઓનલાઈન છે બધું, અમે રૂબરૂ નથી, એટલે સ્વાભાવિક છે કે થોડાક પ્રશ્નો સર્જાણા છે. પણ આ પરિસ્થિતિ સામે કોઈનું ચાલતું નથી, એટલે ફરજિયાત આપણે આ જ સિસ્ટમથી કામ કરવું પડે એમ છે. આપણી પરીક્ષાઓ લેવાની છે એ ફાઇનલ છે. પેપર બરાબર 80 માર્કનું જે કાંઈ રીતે પૂછાવાનું, આ સહેલું એ અઘરું એ પછીના પ્રશ્નો જ છે, પણ પરીક્ષા છે એ નક્કી છે. અને સરકાર પણ આપણને જ્યારે એ રીતે કહે છે કે ભાઈ ઓનલાઈન શિક્ષણ બહુ સારામાં સારી રીતે ચાલી રહ્યું છે, અને એ તમે હું પણ જાણીએ છીએ. તમે તમારી કક્ષાએ ખૂબ મથી રહ્યા છો, અમે અહીંયાથી ઘણા બધા મેક્સિમમ સારું પીરસી શકીએ એવા પ્રયાસો થઈ રહ્યા છે. પણ એમનું કંઈક પરિણામ ન આવે તો બધું નકામું છે. અને એમની ખબર આપણને ક્યારે પડવાની છે? તો કે આપણી એક્ઝામ એમનું રિઝલ્ટ આવશે ત્યારે. તો આપણને આપણી 2 આંખો સતત આપણી સામે જુએ છે. આ બધા વિચારો મગજ ઉપર રાખવાના કે જેથી આપણને કામ કરવામાં રસ ઊભો થાય. 2 આંખો સતત આપણી સામે જોઈ રહી છે. એ 2 આંખોમાં આપણા સફળતા વિશે, આપણો વિકાસ થાય એના વિશે, આપણા સારા પરિણામો વિશે
અને આપણી તમામ સારી બાબતો વિશે જ સપનાઓ છે. એ બે આંખો આપણા મમ્મીની છે, આપણા પપ્પા છે, આપણા વડીલ છે, કોઈ પણ આપણા શિક્ષકો છે, આપણા મિત્રો છે, બધા જ. અને એ આંખોનો વિશ્વાસ, ભરોસો આપણે તોડી શકીએ એમ નથી. આવી અમુક બાબતો આપણા મગજમાં સતત ને સતત રાખીશું તો કામમાં રસ પડશે અને બહુ કોન્સન્ટ્રેટ થઈ અને આપણે કામ કરી શકીશું. તો આજુબાજુમાં કોઈ પણ બાબતનો વિચાર કર્યા વગર, હોઈ શકે 4-5 મિત્રો હોય તો એમાંથી એકાદ થોડા નેગેટિવ પણ હોઈ શકે, બેક પોઝિટિવ હોઈ શકે, તો એ પોઝિટિવનો સંપર્ક વધુ રાખી અને આપણે આપણા રસ્તા ઉપરથી સહેજ પણ આડા ન જઈએ એ બાબતનું પૂરતું ધ્યાન રાખી અને આપણા માઇન્ડને બરાબર આપણા કામ ઉપર કોન્સન્ટ્રેટ કરીએ અને બરાબર ચેપ્ટરની શરૂઆત થતી હોય તો પહેલેથી જ વ્યવસ્થિત ધ્યાન રાખીશું. હજુ થોડા સૂત્રો બાકી છે, એ આગળના લેક્ચરમાં આપણે કામ કરીશું. ત્યારબાદ દાખલાઓની શરૂઆત કરીશું. આ લેક્ચરનું કામ અહીંયા સુધી રાખીએ છીએ. અસ્તુ. ઓમ સાઈનાથ.